brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zubaki. સવારનો સમય અને પરોઢિયે જ મોટી સંખ્યામાં મતદારોનું ત્યાં મત સેન્ટર પર પહોંચવું અને તે જ આ લોકશાહીની એ મજબૂતાઈ વધારે જીવંત રાખવા માટે થઈને તે એ દેખાઈ રહી છે લોકોમાં એ જાગૃતિ જે છે તે પણ અહીંયા દેખાઈ રહી છે કે આવનારા 5 વર્ષ માટે કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। જ્યારે દેશ કઈ દિશામાં જશે તે નક્કી થવાનું છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો મતદારો પહોંચી રહ્યા છે। મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ તમામ લોકો છે તેમને પોતાનો વોટ છે તે આપી દીધો છે। આપણે તેની સાથે જ વાત કરીશું, લોકો સાથે વાત કરીશું। બેન, શું કહેશો? મતાધિકારનો ઉપયોગ કર્યો છે, અન્ય લોકોને શું અપીલ કરશો? બધાએ કરવો જ જોઈએ, મસ્ટ ડુ ઇટ, બધાએ વોટ આપવો જ જોઈએ। કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ વોટ આપતા પહેલા, કારણ કે ખૂબ જ કિંમતી મત છે આપનો? આપણે આપણા દેશ માટે એક નિર્ણય છે તો આપણે લઈએ તો એનાથી આપણા દેશમાં જ ફેર પડવાનો છે, એટલે ધ્યાનમાં રાખીને દેવો જોઈએ। આપ શું કહેશો? હું એ કહીશ કે સવારમાં વહેલા આવીને આપણે પહેલું કામ મત આપવાનું કરવું જોઈએ અને ત્યાર પછી બીજા બધા કામ કરવા જોઈએ। દાદા, તમે શું કહેશો? આટલા વર્ષથી આપ મતાધિકારનો ઉપયોગ કરતા હશો, આજે પણ મત આપવા? દર વખતે શરૂઆતમાં જ વહેલી સવારે જ મતદાન કરીએ છીએ અને મતદાન છે એ આપણી પવિત્ર ફરજ છે અને મતદાન અવશ્ય કરવું જોઈએ। સ્પષ્ટપણે મતદાન અવશ્ય કરવું જોઈએ। બીજા પણ લોકો આવી રહ્યા છે, શું કહેશો? આપ પણ વહેલી સવારે મત આપવા છે, અન્ય લોકોને શું અપીલ કરશો? મતદાન જરૂરી છે અને આપણે આપણો મતનો ઉપયોગ કરવો જ જોઈએ। સ્પેશિયલી પૂનાથી આવ્યા છીએ મત દેવા માટે। સ્પષ્ટપણે પૂનાથી મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે। આપને જે હું દ્રશ્યો બતાવી રહ્યો છું તે રાજકોટની મહિલા કોલેજના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી લોકો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે ને જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા પણ જે વિશેષ વ્યવસ્થાઓ છે તે અહીં કરવામાં આવી રહી છે। જે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વૃદ્ધ છે તેઓ પણ જે મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે અને આ દ્રશ્ય છે તે લોકશાહી માટે ખૂબ જ જરૂરી છે કે આ રીતે જે વૃદ્ધો છે તે પણ મતદાન આપવા માટે આવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે ને મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારથી જ રાજકોટના જે મતદાન મથક છે ત્યાં પહોંચી રહ્યા છે। તમને દ્રશ્યો સીધા બતાવીશ કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેઓ પણ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે, પોતાના મતદાન માટે અહીં તેઓ પહોંચ્યા છે અને તેઓ મતદાન કરશે। જે દેશ માટે આપ કોઈ પણ વ્યક્તિને મત આપો પરંતુ જરૂરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે ને એટલા માટે લોકો છે તે અહીં અત્યારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને પોતાના જે મતાધિકાર છે તેનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। જે તો હવે brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zubaki.